ભાવનગર મહાનગરપાલિકાની બજેટ બેઠકને પગલે સભા ચાલુ હોય ત્યારે સભાખંડની બહાર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો આવીને બેસી ગયા હતા, જેની ભણક લાગતા જ શાસકો દ્વારા તાત્કાલિક પોલીસને બોલાવી લેવામાં આવી હતી। કોંગ્રેસના મહિલા પ્રમુખ સહિત કાર્યકરો સાથે પોલીસને રકઝક થયા બાદ અંતમાં પોલીસે બળ વાપરીને તમામને અટકાયત કરી હતી। ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર બોલાવીને મહિલા કોંગ્રેસ ચોથા માળેથી નીચે પહોંચીને બહાર નીકળી હતી। શહેર મહિલા કોંગ્રેસે લોલીપોપ લઈને શાસકોનો વિરોધ કર્યો હતો। શહેર મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે બજેટમાં મહિલાઓ માટે લોલીપોપ છે। મહિલાઓ કોંગ્રેસની લોલીપોપ સાથે લઈને આવી હતી। हमारे तरफ से कोई न्यूज़ हुई क्यों नहीं हमारे ये भावनगर નું બજેટ ચાલી ગયું છે એમાં જોવું છે પૂરો દોવાયો આ કોઈ અમારે છેલ્લે સુધી જોવે અમે કઈ અસલી નથી ખાવા દીવડા નથી પણ તમે શાંતિથી બેહો દરેક વ્યક્તિ વાંધો મુક્ત દરેક વ્યક્તિ मेरे नीचे रखता था